હાલેલુયા. જ્યારે આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને સતાવણી આવે છે, જ્યારે આપણે પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ, પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવીએ છીએ, ત્યારે સ્વાભાવિક છે કે આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. ઘણી બધી વખત આપણે એવી સતાવણીનો પણ સામનો કરતા હોઈએ છીએ. આપણે બધા અત્યારે જાણીએ છીએ કે એ સતાવણીનો સમય ચાલુ છે. આપણા ખ્રિસ્તી સમાજની વાત કરીએ કે પ્રભુના પસંદ કરેલા લોકોની વાત કરીએ કે જે લોકો પ્રભુ પર વિશ્વાસ કરી રહ્યા છે, જેઓ પ્રભુનું સુવાર્તાનો પ્રચાર કરવાનું કામ કરી રહ્યા છે, જેઓ પ્રભુની ઓળખ બીજા લોકોને આપવાનું કામ કરી રહ્યા છે, એ બધા લોકો પર, બધા પ્રભુના સેવક અને સેવિકાઓ પર અત્યારે સતાવણીનો ખૂબ જ મુશ્કેલ સમય છે. અત્યારે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે કે જ્યારે જેઓ પ્રભુને જાણતા નથી તેઓને સુધી પ્રભુની સુવાર્તા જાય છે, ત્યારે તેઓનું જીવનનું બદલાણ થાય છે અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે અને તેઓ જૂનું જીવન તેઓનું છોડીને તેઓ પ્રભુ ઈસુમાં આવે છે. અને આ બધી બાબતો જ્યારે બને છે ત્યારે શૈતાનને આ વાતો ગમતી નથી ને એટલા માટે સતાવણી થાય છે. પ્રભુના સેવકની, પ્રભુના સેવકોની અને સેવિકાઓની સતાવણી થાય છે. તો બાઇબલમાં અહીંયા શું કહે છે વચન? આપણે વાંચીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને 9મી કલમમાં કહે છે કે ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે ને તમને મારી નાખશે ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે. હા વાલાઓ, આપણે જાણીએ છીએ કે પ્રભુના માર્ગમાં ચાલવું ઇઝી નથી. સાંકડો માર્ગ પસંદ કરવો એ ઇઝી નથી. પ્રભુના માર્ગમાં ચાલવું બહુ જ કઠણ છે. દુઃખો આવશે, સંકટો આવશે, મુશ્કેલીઓ આવશે, સતાવણી આવશે. કદાચ અત્યારનો એવો સમય છે કે ઘણા બધા લોકોને, ઘણા બધા પ્રભુના સેવક સેવિકાઓને અત્યારે ધર્માંતરણના નામે કે કોઈ પણ બીજા કારણોસર એમને જેલમાં નાખી દેવામાં આવ્યા છે, કેદખાનામાં નાખી દેવામાં આવે છે અને એ રીતે તેઓની સતાવણી કરવામાં આવી રહી છે. ઘણી બધી જગ્યાએ એવા કિસ્સાઓ આપણે જોઈ રહ્યા છે કે પ્રભુ ઘર બંધ થઈ રહ્યા છે. તો આ બધું પ્રભુના આગમનની એક નિશાની છે વાલાઓ, અને આ બધું પૂરું થશે ત્યારે જ પ્રભુનું આગમન થનાર છે વાલાઓ. અને એટલા માટે જ પ્રભુના અત્યારે જે પણ સેવક સેવિકાઓ છે આ બધી વિપત્તિનો, આ બધી સતાવણીનો સામનો કરી રહ્યા છે. અને બહુ જ કઠણ સમય છે. તો આપણે આ સમયની અંદર પ્રભુના વચનોમાં આપણે દ્રઢ રહેવાની જરૂર છે. પ્રભુના વચનો પર આપણે ઊભા રહેવાની જરૂર છે. કારણ કે અહીંયા આગળનું એક વચન છે કે જે લોકો પ્રભુની સતાવણી કરી રહ્યા છે તે લોકો માટે પ્રભુનું વચન શું કહે છે? તો અહીંયા 1 થેસાલોનિકી તેનો 3જો અધ્યાય અને 3જી કલમમાં શું કહે છે? જેથી આ વિપત્તિને લીધે કોઈ ડગી ન જાય, કારણ કે તમે પોતે જાણો છો કે એને માટે આપણે નિર્માણ થયા છીએ. પ્રભુએ આપણને કોઈ દ્રઢ હેતુ માટે પસંદ કરેલા છે. જે પણ સેવક સેવિકાઓ છે, જે લોકો પ્રભુની સેવા કરી રહ્યા છે, તમે હોય કે હું હોઉં, બધાને એક દ્રઢ હેતુ માટે પસંદ કરવામાં આવ્યા છે. કોઈક ને કોઈક પરિસ્થિતિમાંથી આપણે જ્યારે પસાર થઈને બહાર પડીએ છીએ અને એ પ્રભુ એનું કાર્ય કરવાને માટે આપણને પસંદ કરે છે. પ્રભુનું એક તેડું છે અને આ બધી બાબતોને માટે જ આપણને નિર્માણ કરવામાં આવ્યા છે. તો આપણે એનાથી કોઈ પણ જાતનું આપણને આશ્ચર્ય થવું ના જોઈએ. પણ જે લોકો પ્રભુની સતાવણી કરે છે તે લોકોને માટે પણ પ્રભુ અદ્ભુત વચન કહે છે કે જ્યારે પણ શૈતાન આપણા જીવનમાં એ બધું પરીક્ષણ લાવે છે ત્યારે આપણે શું કરવાનું છે? અડગ રહેવાનું છે. પ્રભુના વિશ્વાસમાં અડગ રહેવાનું છે. પ્રભુના વચનો પર આપણે ઊભા રહેવાનું છે. અને જ્યારે આપણે પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવીએ છીએ, પ્રભુની એ બધી વાતો આપણે માનીએ છીએ અને પ્રભુ જ્યારે એના માર્ગમાં આપણે ચાલીએ છીએ, જે લોકો આપણે દુઃખ સહન કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણને એક તારણને માટે તૈયાર કરે છે. એ તારણ આપે છે. અને કારણ કે વચન કહે છે કે જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે.
શું કહે છે, અંત સુધી તકશે તે જ તારણ પામશે. એટલે આપણે આ બધી પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે, પણ આપણે આપણા પ્રેમને, પ્રભુ પરના પ્રેમને ઠંડો થવા દેવાનો નથી, પરંતુ વધુ પ્રભુમાં સળગતા, આત્મામાં સળગતા બનવાની જરૂર છે. પ્રાર્થનામાં તત્પર રહેવાનું છે. અને જે લોકો પ્રભુની સતાવણી કરે છે તેના માટે એક અહીંયા વચન લખવામાં આવ્યું છે, 1 થેસાલોનિકી તેનો 1 અધ્યાય અને એની 7મી કલમથી આપણે વાંચીએ. જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે, ત્યારે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે. તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી, ઈશ્વરને નથી ઓળખતા, એટલા માટે જ એ લોકો આ બધી બાબતો કરી રહ્યા છે, પ્રભુના સેવકોની સતાવણી કરી રહ્યા છે. અને તે લોકોને માટે આ ખૂબ જ એક ચેતવણી ભર્યું એક વચન અહીંયા લખવામાં આવેલું છે કે ને જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી. હું ફરીથી વાંચીશ. તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે. આ પ્રભુનું વચન છે વાલાઓ. આપણને ઘણી બધી વખત એમ થાય છે કે જે લોકો પ્રભુમાં છે તે લોકોની ઉપર આટલું બધું દુઃખ, આટલી બધી સતાવણી, પણ પ્રભુ એ તેઓને તારણ આપેલું છે. આપણને ખબર છે કે પ્રભુ કહે છે કે જે અંત સુધી તકશે તે જ તારણ પામશે, તેને તારણનો મુંગટ મળવાનો છે. એટલે અત્યારે જે પણ અત્યારે સેવક સેવિકાઓ છે જેઓ પ્રભુની સતાવણી થઈ રહી છે, કદાચ આવતો સમય તમારી ને મારી માટે પણ કઠણ હશે, કે કદાચ પ્રાર્થના કરવું પણ મુશ્કેલ બની જશે, કદાચ વચનો એ વખતે આપણી પાસે હશે કે નહીં હોય, પણ આપણે અત્યારથી જ એના માટે તૈયાર થવાનું છે. અને બીજું એક અહીંયા બાબત કહે છે કે જે પ્રભુના સેવકોને દુઃખ આપે છે, જે તમને દુઃખ આપે છે, તેઓને ઈશ્વર દુઃખનો બદલો આપશે. એટલે પ્રભુ પોતાના સેવક સેવિકાઓને, પોતાના બાળકોને માટે પ્રભુ પોતે ત્યાં આગળ એ લોકોને દુઃખ આપશે અને એ લોકોનો પ્રભુ ન્યાય કરનાર છે. અને એટલા માટે જ તે લોકોને 9મી કલમમાં આગળ કહે છે કે તેઓ પ્રભુની હજુરમાંથી અને તેમના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા, પ્રભુનું આ જે કંઈ પણ સામર્થ્ય હશે, પ્રભુનું જે અનંત જીવનનો જે વારસો હશે એ લોકોને મળવાનો નથી, પણ એના સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા, એટલે કે તે લોકોને અનંતકાળનો નાશ ભોગવશે. એ આ વચનની અંદર લખવામાં આવ્યું છે વાલાઓ. તો અત્યારે આપણે આ સમજવાની બહુ જરૂર છે. અને આવો આપણે બધા એક થઈએ અને આપણે આપણા જે પણ વાલાઓ છે જેમને આપણે ઓળખીએ છીએ, નથી ઓળખતા, જે પણ સેવક સેવિકાઓના જીવનની અંદર અત્યારે મુશ્કેલીઓ છે, સતાવણીનો સામનો કરી રહ્યા છે, કદાચ તેઓને ધર્માંતરણના નામે કે અન્ય કોઈ બાબતના નામે તેઓને કદાચ જેલમાં નાખવામાં આવ્યા છે, તો આવો અત્યારે આ જ સમય છે. આપણે પ્રભુના માર્ગમાં, પ્રભુના વચનોમાં દ્રઢ ઊભા રહીએ અને એકબીજાને આ બધા વચનો દ્વારા આપણે હિંમત પૂરી પાડીએ. કારણ કે પ્રભુનું વચન કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો ને દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે. તો વાલાઓ, આ સમજવાને માટે પ્રભુ તમારી, મારી અને બીજા જે પણ વચન સાંભળનાર છે તેમની મદદ કરે. આમેન.